રિક્સ વાળું કામ છે મિત્રો. જો કાથી એવો મિત્રો માથે આયા આથી સેટકા હોત તો જો મિત્રો ઓલો પણ ડાયરેક્ટ નામ સત્ય અહીંયા જો મિત્રો તાળું છે. તો હવે બે ભાઈ છે રત્નેશ્વર છો તમે બધા મજામાં થશો. આજે અમે બે ભાઈ છે રત્નેશ્વર જઈએ છીએ. ઓલો વિડીયો અમે વ્લોગ ઉતાર્યો હતો એ ગામની અંદર ઉતાર્યો હતો. આજે અમે રત્નેશ્વર દરિયાના કાંઠે જવાનું છે અને તે વિડીયોમાં તમે બધા સપોર્ટ નહોતો આપ્યો એટલે આ વિડીયોમાં સપોર્ટ આપજો. હાલો હવે અમે જઈ રત્નેશ્વર અને મહાદેવના દર્શન કરવા. તમે એન્ડ સુધી વિડીયો જોજો. તો મિત્રો હવે ગામમાં પહોંચી જશે ને ગામને ઉઠી જાય. હવે અડધું શેક આપવાનું. હવે અમે જઈએ છીએ. જો આપણી સાયકલ જાય જ છે. ચમચકડી જાય છે આપણી સાયકલ. આટલી વાર લાગશે કોને ખબર. હવે તો પહોંચી જાવ. 1 કિલોમીટર છે પણ સૌથી જઈ હાલો. હવે આમ જોવો તમે દરિયા પહોંચી જશે ને આપણે જો ઓલા પરે ઓલો ઢોરો છે ના લગન જવાનું છે અને હવે થોડુંક આઘું છે. તો હાલો આપણે આટલા લગન પહોંચી જાય. હવે બહુ આઘું નથી અને અહીંયા ઠાકી બહુ જા ના જાઓ ને મિત્રો ઠાકોર હા ઉતરી જાય. તો આ દરિયાનો આનંદ તમે લઈ લો ને હાલો હવે ના તમને ગુફા ખાલી હોય તો એની અંદર દર્શન હા એની અંદર દર્શન કરવા જવાનું છે મિત્રો. તો હાલો આપણે જઈએ. આ ઢોરો જો તમે જોઈ શકો છો. આ થોડો મોટો ઢોરો છે. આ સાયકલ લઈને ન ચડે એટલે હાલીને ચડાવવું પડે અને હું તો હાવ થાકી ગયો. મારો ભાઈ શું હાકે છે એકલો. એક સિંગલ પટ્ટીમાં હાકે હાલે. બાકી ઢોરો ચડે ને મરી જાય. સિંગલ પટ્ટીમાં ન હાલે જો અને ઉતરવું પડ્યું. હવે થોડુંક આગું છે મિત્રો. હાલો તો આપણે પગી જઈએ પછી તમને મહાદેવના દર્શન કરાવીએ મિત્રો. જેટલો સફર છે આપણો પૂરો થવા આવ્યો છે. જુઓ આ ધજા દેખાય છે. આ ધજા છે એ આપણા મહાદેવનું એંધાણ છે. અને હવે તમને હાલો બતાવું રત્નેશ્વર મહાદેવનું મંદિર. જુઓ આ રહ્યા આપણા મહાદેવનું મંદિર ના રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. હાલો આપણે દર્શન કરવા જવાનું છે. તો ફાઇનલી આપણે રત્નેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા જવો હાલો તમને અત્યારે તો તાળું છે પણ હવે તમને બહારથી દર્શન કરાવી દઉં. જો મિત્રો અહીંયા આપણે મહાદેવ મંદિર છે ને આની અંદર આપણે દર્શન કરી લઈએ. આવી રીતે અહીંયા જોવો મિત્રો તાળું છે. તો હવે આ દરવાજો ખુલ્લો હોય તો જોઈ લઈએ. અહીંયા જો તમે મિત્રો અહીંયા અંદર છે. અહીંયા આપણે મહાદેવ મંદિર બેઠા છે. મહાદેવ જો અંદર અહીંયા તાળું મારેલ છે એટલે અંદર જવાનું નથી. અટાણે બેન છે મંદિર. સવારમાં વહેલા આવો તો ચાલુ હોય છે. કરી લીધા મહાદેવના દર્શન. હાલો તમને ગુફા મહાદેવના દર્શન કરી લીધા. બહારથી જ આપણે અંદર તાળું મારેલ છે તમને ખબર છે તો અંદર નથી જવા દેતા. તો હવે આપણે જઈએ. અહીંયા બાજુમાં એક ગુફા છે તો એની અંદર આપણે જે ઉગાડો છે તો આપણે અંદર જાવું નકર બહારથી તે દર્શન કરી લેવું. અંદર જવાનું એવું નથી. પાણી આવી ગયું છે મિત્રો તો અંદર જવાનું તો કેન્સલ રહે પણ હું તમને દેખાવી દઉં એકલું એંધાણ મન કરી દઉં કે અહીંયા આપણા પ્રખ્યાત છે મહાદેવના મંદિર. જે શિવલિંગ છે એ જો આ ગુફાની અંદર છે. જુઓ તમે ઉભા રહો તમને આ જો આ પાણી છે આ પાણી જાય છે એ પાણીની અંદર છે આપણા મહાદેવનું મંદિર શિવલિંગ છે ને અહીં જો આ તમે નાળાની એવું બાંધેલું છે એ જુઓ ને એનાથી જવાય છે. અહીંથી જવાનો રસ્તો હાલો તમને દેખાડું. રસ્તો જો મિત્રો અહીંથી છે. જુઓ તમે આવો ખાડાપાણાવાળો રસ્તો છે નથી જવાય છે. જુઓ મિત્રો તમે જો આ મિત્રો આ છે અહીંથી જવાય મિત્રો. જુઓ તમે જવાય એટલું આપણે જઈએ પછી આગળ તો તમે સમજો છો પાણી છે એટલે જવાય એવું નથી. તો આપણે અહીંયા જઈએ હાલો મિત્રો. જુઓ મિત્રો તમે અહીં કેટલું બધું પાણી છે. અહીંથી તો હવે નહીં જવાય એમ તમે જોઈ શકો છો. અહીંથી આ છે આપણે અહીંથી રસ્તો છે અમને સુધી જવાનું ના રત્નેશ્વર મહાદેવનું દર્શન કરવા તો આપણે ભાગમાં નથી એટલે આપણે દર્શન નહીં કરી શકીએ કારણ કે પાણી આવી ગયું છે. તો હવે અહીંથી જવું પડશે. હવે પાછું હવે તો અહીંથી નહીં જવાય. હવે આપણે કાલે કે પમદી સવારે આવીશું તો આપણે જાવું ને અટાણે તો આપણે બહાર શિવલિંગ છે ને દર્શન કરી જવાય એવું નથી. જુઓ તમે આ રસ્તો છે ને અહીંયા પાણી આવી ગયું છે તો હવે આપણે અહીંયા જો એક શિવલિંગ છે. હાલો તમને દેખાડું. અહીંયા શિવલિંગ છે તો હાલો તમને એના શિવલિંગના દર્શન કરો. જો અહીંયા આપણે મહાદેવનું મંદિર છે અને આપણે દર્શન કરી મિત્રો. જો આ શિવલિંગના દર્શન આપણે કરી લીધા છે તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે ઓલા પથ્થરની માથે. જો તમે જોઈ શકો છો એ પથ્થરની માથે છે ને જોયાનો એક નજારો છે. તો હાલો તમને એ નજારો આપણે જોવા જવાનું છે. તો હાલો આપણે જઈએ નજારો જોવા. મારો ભાઈ કહે કે અહીંથી જવું છે અને અહીં જો રિક્સવાળો રસ્તો છે. જો અહીંથી સિટકા
એટલે જુઓ તમે અહીંયા ખાડામાં જ જઈ ને અહીંથી આપણે જઈએ. હાલો રિક્ષાવાળું કામ રહી. હાલો સાસવીને જાળવીને હાલવાનું આમાં, નકર આમાં તો જુઓ તમે મિત્રો અહીંયા આપણે પૂગી જશે. ને અહીંથી જો મિત્રો પીડ્યા હોય, આ જુઓ જીવરાજ છે કેમ જાય છે. ને અહીંથી જો મિત્રો પીડ્યા એટલે જો આ પાણીમાં ડાયરેક્ટ સાસવીને હાલવાનું. જો મિત્રો અહીંયા કેવું, અહીંયા અમારા ગામના લોકો છે એ અહીંયા રીલ હોય એ તો જો અહીંયા બનાવવા આવે. અહીંથી અહીંયા બનાવવા આવે અને અહીંયા જો વ્યૂ પણ મસ્તીનો આવે છે. જુઓ તમે અહીંયા ને અહીંયા પહેલી વાત તો એ કે આપણા મહાદેવ આપણે જઈશું ઉપર. અહીં કે તમને સમજાયું ના વ્યૂ છે, અહીંથી જવાય એવું તો નથી પણ તોય કોશિશ કરી. અરે જવાય જાય, લહેરાઈ જાય. અહીંયા રિક્ષાવાળું છે તમને ખબર છે કે જો અહીંયા બાજુ ખાડો છે, જારી કાલી પીડા એટલે રામ નામ સત્ય. તોય આપણે મિત્રો આને હવે વારો છે આ સાઈડ અને સપલા જો મિત્રો અહીં કાઢીને ફગાઈ નાખે છે. રિક્ષાવાળું કામ છે મિત્રો. જો કાથે એવો મિત્રો અહીંથી સેટકાવો તો જો મિત્રો ઓલો પણ ડાયરેક્ટ નામ સત્ય થઈ જાય બધી આવી જશે મિત્રો. અને અહીંયા જો પેલો ખૂબસૂરત નજારો તમને દેખાડું કે જો અહીંયા કેટલા બધા પારવડા બેઠા. જો આ બધા પારવડા છે, કેટલા બધા છે આમ તો જોવો તમે મિત્રો દુનિયાના. અહીંથી પાછું ઉતરવાનું છે મિત્રો. આપણે રિક્ષાવાળું કામ આપણે લઈએ છીએ બધા ને હું મારો ભાઈ છે અહીંથી જઈએ છીએ. અહીંથી પીડા એટલે તમને ખબર જ છે રામ નામ સત્ય. નીરાતે ઉતરજો, બ્રેક લાગે તો સારું, નકર અહીંથી ડાયરેક્ટ રામ નામ સત્ય મિત્રો. ફગાઈ ને સપલા ફગાઈ ને સપલો મિત્રો આના જાતે ત્યાંથી તો ઉતરાય. મારો વારો છે હવે, હું વિડીયો નહીં ઉતરું, ઘડીક વાર બેન કરી દઉં. જવાનું છે તો હાલો જઈએ. જય મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવનું નામ આવી જાય એટલે કાંઈ ન થાય. ફાઇનલી આપણે જો હતા ની કેડે આવી ગયા. જય હર હર. કહી શકો છો અમે મહાદેવના દર્શન કરી લીધા અને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરવાનો છે. અને તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને કાલે કે બમદી આપણે ગુફાની અંદર જવાનું છે કે આપણે ખુલ્લો હશે ત્યારે જાવું, કારણ કે પાણી ન આવ્યું હોય તો. ને અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જય હિન્દ, જય ભારત.